રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે છે ને આપણે સવારમાં એમ કહેવાય કે આપણે આઘીવાડી આવતા રહ્યા છીએ અને આઘીવાડીએ આવી સીધા આપણે આંબાની પાસે ઊભા રહી ગયા છીએ. અને આંબાને નજર ન લાગે ને એના માટે આપણે નજરિયું બાંધી દીધું. તમને કોઈ દેખાય છે? મારી પાછળ જ છે. એ પાછું નજરિયું કેવું ખબર? આવું જો આવું ચપ્પલ ટીંગાડવાના ચપ્પલ, એટલે છે ને અમારા આંબાને નજર ન લાગે. એટલે છે ને મોટો ને મોટો આંબો થઈ જાય અને હાફ ઝડપથી કેરીયું આવે. આવા જુગાડ હોય જો અમારે કેવા આવા ચપ્પલ ને બાંધવી ને એવા કા. હા, પેલા તો બધા ને રામ રામ ને સીતારામ. માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આ વર્ષે તો કોર નથી આવ્યો, પણ આવતા વર્ષે ક્યારેક આવે તો પાણી બાણી પાઈ દેવી આમાં. એવું છે? ઝાડવાનું પાણી પાવું છે અત્યારે આમ તો લીલા ઝાડવા લાગે, પણ એને ટાઈમે ઉનાળામાં તો પાણી બાણી પાવું પડે ને. હા એવું છે ને. અત્યારે માં થોડા કેમ કે નોર હતા ને તો કીધું તો લાઈટ બાઈટ હોય ને તો ઝાડવાને એમ પાણી પાઈ દઈએ. પણ હમણાંથી થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એમાં વરસાદની આગાહી ઉપર આગાહી આવે છે એવું છે. પણ આ વાદળાની હોય છે ને જો કેવા વાદળા થવા હોય છે ને આગાહી આમ હોય ને કાં તો વાદળા થવા જ મળે કા. એવું કેમ થતું હોય છે? આમ જો ને ચોમાસું હોય ને ખોડે આવા વાદળા નકર ચોમાસામાં થાય ને તો આપણને એમ થાય ઠીક કેવાય. આ તો ઉનાળામાં તે વરસાદ આવે અને શિયાળો હોય તો વરસાદ આવ્યા જ કરે. હવે તો આમ એવું થઈ ગયું છે, ચક્કર આખું ફરી ગયું છે નહીં? હા એવું છે. ઉનાળો છે કઈ ઉનાળા જેવું કઈ લાગતું નથી. બોલો એવું છે. નકર ઉનાળામાં કેવા તડકા પડે બોલો. અડધો ઉનાળો તો આમનામ વરસાદમાં ને વરસાદમાં વી ગયો. પણ આવું વાતાવરણ એમ કહેવાય ઠંડુ જ રહ્યું છે કા. હજી લૂ જ નથી આવતી, નકર તો ઉનાળામાં કેવી લૂ આવવા મળે ન આવવા મળે. પણ અત્યારે આમ લૂ જેવો વાયરો આવતો જ નથી, કેમ કે પણ આ વાદળા ને એવું બધું થતું હોય ને એટલે લૂ ઓછી આવે. હવે હું જોવા મળ્યા હો તો સને ભાઈ આપણે આંબાને કોર આવે કે ન આવે, પણ જાંબુડામાં કોર આવી ગયો તો તમને બતાવું. હવે આપણે બીજાની વાડીએ છે ને જાંબુડા ખાવા લઈ જવું પડે. હવે ઘરની વાડીના જાંબુડા થઈ જાય. પણ હવે આ જાંબુડો તો રાવણો તો શું કહેવાય ઈ પાસે જે આ પેલી વાર કોર આવ્યો છે એટલે હવે પછી છે ને આજકાલ આ વર્ષે ખાવી પછી ખબર પડે કે રાવણો જાંબુડો હે, એક જાંબુડી હે. આમાં કઈ નક્કી ન હોય, અલગ અલગ પ્રકારના કેટલાય આવે નહીં. નાનો રે સારું કઈ બહુ મોટો છે ને ઉપર હાલો જાય ને પાડવામાં તકલીફ પડે. પણ નીચે જેટલો ફેલાય ને એટલો આપણને ખાવા માટે સારું રહે. કઈ વાંધો નહીં. વણ તો અમે જાંબુડા વાળા થઈ જઈશું. આ પેલી વાર જાંબુડામાં કોર આવ્યો છે. જાંબુડામાં પેલો ફાલ, બીજું કઈ વાંધો નહીં. હાલો એમ કેવાય ને જાંબુડામાં તો કોર આવ્યો છે નહીં છે એમ પપ્પા. આ બધું આપડે છે ને શીકુડી ને લીંબુડી ને એવું છે. લીંબુ તો કઈ આવતા નથી કેમ કે લીંબુડી હજી નાની છે, પણ શીખવું આપડે દર વખતે થોડા થોડા આવે છે. એટલા બધા નહીં, એટલે પારવા બે ત્રણ જો અત્યારે દેખાય છે આ ડાળમાં. એક જો નાનું એવું દેખાય છે અને આ બાજુ મોટું થઈ ગયું છે જો. પણ આ તો છે ને ખાવા મળે કે ન મળે, કાં તો જનાવર ખાઈ જાય એવું લાગે નહીં. કેમ કે આ ખેતર અમારે આવવાનું ઓછું હોય, એવું કઈ કામ વિના એટલું બધું આવવાનું ન હોય, અને જનાવર હોય એટલે જનાવર તો પછી ફળ તો ખાઈ જ જવાના છે, એવું બધું થાય. આપડે છે ને ભાઈ હજી લાયટ આવી નથી એટલે ઘડી ખોટી થવું પડશે. લાયટ આવી જાય ને તો સારું રાખે છે. પણ લાયટ જ નથી. હું ટાઈમ હોય ઈ આપણને કઈ ખબર નથી. અને અહીંયા આપણે એમ કેવાય ઢોર સારું આપણે તો સરસ મજાની મકાઈ વાવી છે એ ઉગીને આવડી થઈ ગઈ. બતાવીશ ક્યારે આપણે આ મકાઈ ની પાવી પડે કે અત્યારે નો પાવી પડે? હજી મકાઈ જરૂર નથી. મોટા ભાઈ આવ્યા હતા ને તો પાઈ દીધી હતી ને લગાતી નથી. જોવો ને આવી છે ને સરસ મજાની. અને અત્યારે છે ને બહુ જરૂર વગર પાણી ન પાય એમ થાય ના જરૂર છે તો પાઈ દેવાય. વાતાવરણ છે ને ઠંડુ થઈ ગયું ને એટલે નકર તો આને બે ત્રણ પાણી પાવું પડે. એ તો તમને બધાને ખબર જ હશે. પણ હમણાં થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે આપણે આમ ફાયદો છે પાણી લીધે તો. કેમ કે મોલાતું હોય ને તો એને પાણી હબ ન પાવો પડે. આ બાજુ કઈ નીણ વાવેલી છે આ ખબર છે? કઈ છે? કૂતેલું છે બાજરી વાવેલી. બાજરું છે. પછી પપ્પા કે હે સોચી જાવ એમ કે હે સિવાય ને આપડે કાકા નવીન વસ્તુ ભાવે ને કા એમ કે હે એવું કરે નહીં. તો આ બાજુ ખાટું છે અને ઓલ બાજુ પારું છે. આ બાજરાની નીણ હારી થાય અને ઓલ બાજુ હાવું વાવેલું છે, છેલ્લે થાવ અલગ જ દેખાય છે. તો આ બાજુ છે ને બકાલામાં થોડો ગુવાર છે અને આ બાજુ થોડીક સોળી છે. આ હબ આપણે વાવી દીધું છે. મોટું થઈ જાય ને તો ઉનાળામાં બકાલું આપણે થોડું ઘણું એમ કેવાય ને હાલા કરે. આ બાજુ આપણે ગાજર નો કેરો છે. પછી લેવાના હતા કેમ કે કાકા ને ફ્રેન્ડ એવું બધું કરવું હોય તો પડું નવરું આપણે કરવું પડે ને થાય. પેલા એમાં કરવાનું કામ કરતા
નાક ફૂટે ને પછી આપણે ગાજર ઉપાડવાના છે. આવડા આખું બી લેવાનું છે આનું. ના ના પાકી મોટા થઈ ગયા બિયારણ તો આનું બિયારણ આમાં બી નો આવે આમાં. આવે ને હા તે બિયારણ આય આવે જો કેવા ગજરા છે થઈ ગયો. બી પકવવાનું એમાંથી ગાજરનું એટલે વેસાતું બી નો લેવું પડે એમ. ખેતર આરામ કરવા આવ્યો છો આરામ કરવા નહીં થાય હજી લાયટ નહીં થાય નકર મોટા ચાલુ થઈ ગયું એટલે આરામ કરવાનો. ઘડીક માથે રીવી તો લાઈટ આવી જાય ને તો મેળ આવી જાય તો દાડો બાડવાનું પાણી પાઈ દઈએ. હજી લાયટ નહીં થઈ એટલે આરામ તો કરી વાળવી ગયો તો ઘડીક વાટે રેવી ને. હા તો ભાઈ આપણે છે ને હજી લાયટ આવી નથી. આપણે ઘણી બધી વાટ જોઈ કીધું લાયટ આવી જાય તો આપણે મોટર બોટર ચાલુ કરવી પણ હવે નથી આવી અને હવે ટાઈમ ઘણો થઈ ગયો છે અને હવે આપણે જવું છે હજી. મારે પેલા તો આ ઉતાવળ થાય મેં કીધું ઘડીક ખમી આવી જાય તો કામ થઈ જાય. પણ લાઈટ આવી નહીં ને હવે લાગી છે ભૂખ. ભૂખ વચન લાગી ગઈ તઈ સારું હાલો તે હવે જાવી અને શિવાની બેન ને આપણે હારે નથી લાગ્યા. એ પાછ ફોન બંધ કરતી લગભગ તો ફોન નો જ કરે. આ પાછ હારે હોય ને તો વધુ ફોન કરે નકર એટલા બધા ફોન કરે નહીં. એ સમજો ગરમા ગરમ થોડા વધુ ફોન કરે છે. હા જાપો બાપો દઈ દો. તો બપોરા તૈયાર થઈ ગયું છે ને બપોરા કરવા બે ગયા છે હવે. ચાલુ શાક મગનું શાક છે બાજરાના રોટલા છે ઘઉંના છે અને હારે નાખી લીંબુ લીંબુ નાખવું પડે ને. શાક મીઠું લાગે. કઠોળનું શાક હોય ને શિવાની પપ્પાએ જો આખું લીંબુ નાખી દીધું છે મજા આવે ને. બરફ વાળી ઠંડી ઠંડી છાશ છે તો આવું બપોરામાં હે નહીં. આંજો નો ખાઈ નાખજો. નાખ્યું સાંજે આખો ગાંગડો મૂક્યો. વિહાન છે ને વસ ને કે આખો પાછો જવા ન દે કેવું સારું. આપડે વસ ને ના જ ન પાડવી પડે કે વસ જાતો ને વિહાન જવા ન દે નઈ તો હંતાન હંતાન જવું પડે. અને આ બાજુ શિવાની ને બરફ ખાવાનું હાલે શાક રોટલી નથી ખાવાની. ઠંડો મગજ બરફ મૂકે ઠંડો મગજ થઈ જાય. થોડોક તમારા પાન માથા ઉપર મૂક્યા ઠંડો મગજ ગરમ મગજ હોય એને મૂકવાનો હોય ઠંડો હોય એને ક્યાં મૂકવાનો હોય બરફ. તો છે ને ભાઈ આપણે સરસ મજાના નાન રેડી થઈ ગયા છીએ ને હવે એકવાર તો બપોરા થઈ ગયા છે પણ હવે બીજી વાર આ બધું બપોરા કરવાના હાલે છે. સરસ મજાનું રાઈન ખાઈ લે અને પછી આપણે હારવાના છે તગાર બરોબર. ખાવા તો દો ખાઈ ખાઈ લે તો ખાશું. હારવાના હા. તમારે ખાવાના હે તો ના હું કામ. હા હું હે ને તગારા કરી દઈશ પણ આ થોડો બફારો છે વરસાદ જેવું વાતાવરણ શું છે વાદળા નીચા થઈ ગયા છે એવું બધું છે એટલે મેં કે સરસ મજાનું નાઈ નાખું તો ખાવા મોટા રાખ ને આજ પછી તગારા હારવાનું. બહાર છે ને મોટા ભાઈ બપોરે ફેરો કરતા આવ્યા હતા એ ફેરો ઠેલવો છે ફળગી આમ રેવડી તગારી છે. નિરાતે ખાય તો લેવા જેવો ઉતાવળ રાખ બીજી વાર ન હોય નિરાતે દહીં ખાય હાલને ઉતાવળ રાખ ને બહુ ખાતું છે. પાણી પીવાય તો ખાય સિવાયની ચા પી લે બે આથી તગારા હારવાના હાલ ને પછી અલગ થી ભરવા મળો બેડા તગારા દેખે તગાર ગોજે તમે નહીં પડતી તગારું રાખવાની એમ. હાલો હાલો બાઈ આવી ગઈ છે જાગી ને ખાઈ પીને એક તગારું આપો કાંઈ કીધા હા જો અટાડ્યું જો અટાડ્યું લોહી પી જાય છે હા લઈ આવાય કાં તાસ ના હોય તગારા લઈ આવવાના કાંઈ નહીં. આ તો હારા બાત પાડી રહેજો બાપા વિહાન હાથ કરે છે હાલ સિવાય નહીં એટલે બે ભાઈ બન ગયા ડબ્બા
ઘરમાં દુખતું તો એટલે જાણે છે આ પછી એવું હોય ખાઈ જાય ક્યાં હશે ઓલા થોડા કાગળ એમ થઈ ખાઈ લે હશે હા એ ખાઈ લે જશે તો મને નથી ખબર તમે હારવા મળો એટલે હું વિહાન ખાઈ દઉં તને જ લેવા તો તગારા તારા કહું તને સારું છે એટલે ડર થાય છે વળ તો કરવું ને તો આપણે તાસના ઢગલા હતા ને એ ફળી નાખ્યા છે અને આ રીતે જો ફળિયામાં પાથરી દીધો છે અને જો એક ફેરો લાવવાનો છે એ આ ખોડસી પડીને કાડો દેખાય છે કેટલા તગારા છે મને મજા આજ નથી ને એટલે મેં કાઢા તગારા નથી નાખ્યા હું થઈ ગયું ઘરનું કામ તો કઈ થાય મેં નથી તગારા નાખ્યા ખોટું કે હું છોકરાને રમાડતી હતી પ્લસ મારા જેઠાણી ને કિતાબેન ને એ બધા થઈને તાસ ને એમ કહેવાય ને તગારે બીજી બધું ફોડી નાખો છે આંઠીઓ કરે તાર પપ્પા એટલે એને આંઠી એમ કઈ ખબર નથી પડતી આંઠીઓ જાંજરી તોડ નાખી દો ને એટલે હાથમાં રખડાવે છે હાલો આંઠીઓ કરી લીધો છે શિવાની ને આપડે શું લેવા જવાનું છે શિવાની નીણ આઠા તમે બે બાપ દીકરી નીણ વાંચજો હો આપડે છે ને બા ને કિતાબેન ને વિહાન વંશ ને બધા મારા જેઠાણી બધા જતા રહ્યા છે અને આપડે જવાનું સ્પડામાં નહીં હરખું જાલ રાખે તારા પપ્પા ને તો હાંઠીઓ કરવાનું હરખો આવે હા સમજો હાઠોર માં લઈને નીણ તો નાખી હોય પણ જો ને પાંદડા બધું ખૂંદી માર્યું છે હે ને ભાઈ આમ હેડ એકલા છેડા છે એ બાજુથી હવે હલાવતા હોય ને એવું લાગે છે એટલે અમે છે ને આઈનન ઉપર રહી ગયા કા આઈનન બે ગઈ જાવું નહીં આગી રહી જાય ટાંટો મારે બટા અને અત્યારનું વાતાવરણ એમ કહેવાય કે સમજો વરસાદી માહોલમાં બદલાઈ રહ્યું હોય એવું દેખાય સમજો વાદળા આજે નીચલા વાદળા દેખાય ને ઉપર ને નીચલા એ તો સીધો અંતરો જ પડી જાય છે એટલે એવું લાગે કે વરસાદના સાટા છૂટી થાય ને એવું દેખાય સમજો કેવા વાદળા દેખાય કા થોડુંક સાટા છૂટી થાય એવું લાગે છે આ ગીરા બટા એ મારે છે તને ઢાંઢી આ બધું આખું આવે હાથમાં હા બસ આખા ખેતર સારવા જતો ખબર છે ને એક બે વાર આમ પાસે આવી ગયો તો ભાઈ ની હાલ આવે છે એનો પહેલો જન્મ દિવસ હતો ને એ દિવસે આપણે આ નાળિયેરી વાવી હતી આ જેટલા વર્ષની થાય ને એથી એક વર્ષ ઓછું શિવાની વરદીની થઈ ને ફીટ એના જન્મ દિવસ ના દિવસે આપણે નાળિયેરી વાવી હતી પાછી શિવાની ના સાચી આપડે બોલો ભચે રહે છે ન જાય ને તો જોઈ લીધું કેવડી થઈ ગઈ નહીં ઘણી મોટી થઈ ગઈ ઘણી મોટી થઈ ગઈ છે આ મુગ્ધે વાગી જાય કેમ મીઠા ડબલું પડ્યું ખબર ન પડે નખરે મીઠા ડબલું દેવા પાણી કશો ભરતું હોય એવું હોય જાય હું હા હાલ ને એમ કરી દવા લઈએ રાગે હું આવી જાય ઉલટું થઈ ગઈ છે નો રાગે આવી જાય કોને ખબર કાલે આવ્યો તો આખી રાત પેટમાં દુખ્યું સવારે શું કેવાય કોલેરું થઈ ગયું અત્યારે પાછી ઉઠી છે તને કહું છું સમજો તો તારે કેમ દવા પીવી છે તારે શું કામ પીવી છે આજે શું કામ તને કઈ શું છે આમ જોતો તને કઈ થયું છે નહીં થયું ને કઈ તાવ આવ્યો છે તાવ આવી ગયો હું દવા લઈને આવી તો મમ્મી મારે દવા પીવી મને તાવ આવી ગયો ક્યાં તાવ આવ્યો ના તાવ ની દવા નથી ઈ ના પી જાય એવી છે પીવાની ઈ મમ્મી નહીં છે તાવ ની દવા નથી હો મમ્મી ને પીવાની હો પી દઉં ને તો અત્યારે બધાને વાળું પાણી હાલે છે વિહાન ભાઈ ટમેટો આપ્યું હતું ને ખાવા બધો રસ છે ને બારો વયો ગયો છે ટમેટા નામ સૂંધી નાખ્યું હાથમાં
આમ જો એનાય કપડા ખરાબ કરાય છે, હમણાં પહેરાવ્યા હતા, પાછા બદલાવા પડશે. વિહાન એવું કરે, ખાય નહીં એટલું બગાડી નાખે વસ્તુ અને કપડા બગાડે. આખો દીમાં વિહાન ને કેટલી વાર કપડા બદલાઈ દેવાના. વંશભાઈ વાળું થઈ ગઈ. હા હાલો, વંશભાઈ વાળું થઈ ગઈ. શિવાની પપ્પા વાળું કરવા બેઠા હે. આપડે વાળું થઈ ગઈ છે. બાની બાકી છે. બા તમારે બાકી છે ને? તો આપડે શિવાની બેન ને વાળું કરાવી લીધી. એની શિવાની બેન તો હુઈ જાય, કેમ કે બપોર વસાડે ન હુએ ને, એટલે અત્યારે હુઈ જાય હબ હબ. અને આપડે પણ વાળું કરીને દવા બવા પી લીધી છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. સોટી પણ આગી આ કરી દે ટાટા. હમણાં કેમ કેતો તો ટાટા કરી દે. હા જો એમ બસ.